એકવાર ભગવાને સખાઓની સાથે રમતા રમતા વ્રજરજ ઉઠાવી મુખમાં મૂકી. ગોવાળિયાઓએ જોયું, માં યશોદાને ફરિયાદ કરી, કનૈયાને માટી ખાઈ. માં યશોદા હાથમાં લાકડી લઈને ઊભા, બોલાવો. ડરતા ડરતા કૃષ્ણ પરમાત્મા આવ્યા. સા ગૃહિત્વા કરે કૃષ્ણમ. ભગવાન જેનો હાથ પકડે ને એ તરી જાય. આ જશોદાએ કૃષ્ણનો હાથ પકડ્યો. કેમ ખાધી માટી? ભગવાન બોલ્યા, નાહમ ભક્ષિતવાનંબ. મૈયા મેને નહીં ખાયા. કે આ બધા કે છે એનું શું? સર્વે મિથ્યા વિસંસિનઃ. એ બધાને મિથ્યા સંશય થયો. યશોદાએ કહ્યું, એમ? આ બધા ખોટા બોલા, તું એકલો સાચા બોલો. મારા હરિશ્ચંદ્રના અવતાર. તારો મોટો ભાઈ દાવ પણ કહે છે, કુમારાસ્તે અગ્રજ અપી અયમ વદંતિ તાવકાહ્યેતે. તો કનૈયાએ કહ્યું, યદિ સત્યગિરસ્તરહિ સમક્ષમ પશ્ય મે મુખમ. માં, તને એ બધાની વાત સાચી લાગતી હોય તો હું તારી સામે ઊભો છું, મારા મુખમાં જોઈ લે. સાંભળેલી વાત કરતા જોયેલી વાત ઉપર વધારે વિશ્વાસ થાય ને. કહ્યું યશોદાએ, હા ખોલો મું, દિખાવ. ભગવાને મોઢું ખોલ્યું. માને પોતાના મુખમાં સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવ્યા. બધું જ ભગવાનમાં છે. અગણિત રવિ, શશી, શિવ, ચતુરાનંદ, અસંખ્ય સૂર્યો, અસંખ્ય ચંદ્રમા, અસંખ્ય દેવતાઓ, બધું જ ભગવાનની અંદર છે. भगवान जाने माने समझायु कि खाई वो चीज जाती है जो अपने से बाहर होती है, अपने से जुदा होती है. मैया ने देखा सब कुछ भगवान में ही है और सब कुछ भगवद रूप ही है. आ बात ने समझो, चावी अहीं है. सब कुछ भगवद रूप है, सब कुछ भगवान में है. और भगवान सबके भीतर भी है और सबके बाहर भी है. लेकिन सब कुछ भगवान के भीतर ही है, भगवान से बाहर और भगवान से जुदा कुछ भी नहीं है. भगवान ने जेना ऊपर कृपा हशे ने आ वाक्यो समजाशे, अने जेने आ समजाशे ने रहस्य एकदम प्रकट थई जशे. सबके भीतर भगवान है, सबके बाहर भगवान है. अंतर बहिरवस्थितम. लेकिन सब कुछ भगवान के भीतर ही है, भगवद रूप ही है. भगवान से जुदा और भगवान से बाहर कुछ भी नहीं है. એટલે વેદો કહે છે, સહસ્રશીરઘા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગ્ભૂ સર્વત સ્પૃત્વાત્યતિષ્ઠદશાંગુલમ. खाई वो चीज जाती है जो अपने से जुदा होती है और अपने से बाहर होती है. बूंदीन लाडवा के बूंदीन गांठिया ये क्यारे खाइए कि बूंदीन गांठिया अपनाथी जुदी वस्तु है अने बार छे, थाळी में पड़ी है एटले आपणे खाईने पेटमां पधरावीए. आपणाथी जुदी अने आपणाथी बार त्यारे खवाय. तमे क्या एम सांभळ्युं कि एक माणसने बहु भूख लागी हती एटले पोतानो कान आम तोड़ीने खाई गयो? जो तुम्हारा अपना ही स्वरूप है, तुमसे जुदा नहीं, वो तुम ही हो. तुम्हारा अपना ही जो स्वरूप है और तुमसे बाहर नहीं है. क्या तुम वो खा सकते हो? खाई वो चीज जाती है जो अपने से जुदा और अपने से बाहर होती. तो भगवाने ये समझायु माने आ विराट रूप पोताना मुखमां दर्शन करावीने कि मां माराथी जुदू अने माराथी बार काई नथी. कुछ भोज्य है ही नहीं.
तो फिर मैं भोजन कैसे करूं? और जब भोजन किया ही नहीं, खाया ही नहीं, तो फिर मैं भोगता कैसे? तो ये सब जो शिकायत करते हैं कि ये भोगता है, इसने खाया, तो तूने कैसे मान लिया? वेदों से पूछ ले। वेदों तो एज के ब्रह्म भोक्ता नहीं है। अनश्नन अन्यः विचाकशीति, अहम भोजनम नैव भोज्यम न भोक्ता चिदानंद रूप शिवोहम शिवोहम। અને છતાંય ભક્તો તો પાછા એમ જ કે ખાય છે, અમે જોયું। વેદો કહે કે પ્રભુ ના જમે રે લોલ, વેદો કહે છે પ્રભુ ના જમે રે લોલ, પણ સાકાર જમે જીવરાજ મારા વાલા। સાકર નહીં, સાકાર। સાકાર જમે જીવરાજ મારા વાલા। પ્રભુ પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો, પ્રભુ પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો, એ વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો। પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો, એ અમને દેવા દર્શનના દાન મારા વાલા। એ પ્રભુ આવીને આરોગો તમે આજ મારા વાલા। આવીને આરોગો તમે આજ મારા વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો, પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો, એ વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો। પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો, આપણે ભગવાનને જમાડતી વખતે થાળ ગાતા હોઈએ છીએ। આ થાળ છે। જમવામાં શું છે કે અમે ખાઈ તમને આપશું, એ તમને ખવડાવશું, પણ વાત તો કર। રાબ છાશ ને રૂડા રોટલા રે લો, લાભ છાશ ને રૂડા રોટલા રે લો, એ પ્રભુ રાબ છાશ ને રૂડા રોટલા રે લો, પ્રભુ લાભ છાશ ને રૂડા રોટલા રે લો, કે તમે ભાવે જમો ભગવાન મારા વાલા। ભાવે નમો ભગવાન મારા, તમે ભાવે જમો। બોલો, મેં કાલ નહોતું કીધું થાળમાંય ગરબા રહી જ ન શકે આપણી બહેનો। એ થાળ છે બાપા। ના, હું તમારો ઉત્સાહ સમજુ છું। હમણાં જ ગરબા લઈ આવું તમારે। આજે આમે છેલ્લો દિવસ છે, માવડીઓને રાજી કરવી છે, આપણે આનંદ કરીશું। હમણાં બેહો, આ તો થાળ છે, ભગવાનને જમાડો। ક્યાં તમે ઘૂમરે ચડ્યા? રાબ છાશ ને રૂડા રોટલા રે લો, લાભ છાશ ને રૂડા રોટલા રે લો, તમે ભાવે જમો ભગવાન મારા વાલા। ભાવે નમો ભગવાન મારા, પ્રભુ પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો, પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો,
કહે છે પ્રભુ ના જમે રે લોલ, પણ સાકાર જમે. આપણે ત્યાં બાલકૃષ્ણ બિરાજતા હોય, શ્રી હરિ પધાર્યા હોય, રામજી રાધા કૃષ્ણ, ત્યારે થાળ ધરવાનો થાય, પ્રેમથી ગાઈએ અને પ્રભુ આરોગો નંદલાલ રે મારી પ્રેમની થાળ. કેટલા થાળ ગવાય ભાવથી. અને પછી ઘણા તો થાળમાં પાછું એવું બધી જ આઈટમો એમાં ગાઈ જાય. જેટલા પ્રકારના ફરસાણ હોય, જેટલા પ્રકારની મીઠાઈ હોય, દાળે હોય, કઢી હોય, બધા પ્રકારના રાયતા હોય. સાંભળે સાંભળીને ભગવાનને મોઢામાં પાણી આવે, કેમ આટલું બધું? એટલે ભગવાને આમ ઓલા થાળને લુગડું ઢાંક્યું હોય ને એ આમ ઊંચકાવે, હટાવે. તો ધાણી હાકરને શિંગદાણા, તારી ભલી થાય. તો એનો મતલબ ખોટું બોલે છે એવું नहीं, ये भाव की बात है. भक्ति मार्ग में भाव की महिमा. शबरीना बोरमा भगवान ने जे स्वाद આવ્યો, વિદુરની ભાજીમાં ભગવાનને જે મોજ પડી એ દુર્યોધનના 56 ભોગમાં નહોતી. એટલા માટે તો दुर्योधन को मेवा त्यागो, साग विदुर घर खाई, सबसे ऊंची प्रेम सगा. साकार भगवान तो अपना घर में साकार सेवा हो, ठाकुरजी बिराजता हो, પછી આપણે ભગવાનને કંઈ ધરીએ જ નહીં. અરે થાળ ધરો, 2 ટાણા ભગવાનને માટે થઈને હું રસોઈ બનાવું છું. આ ભાવથી રસોઈ બનાવો ને તો બેનો તમારું રસોઈ બનાવવું એ પણ ભગવાનની સેવા, ભગવાનની ભક્તિ જ છે. અને પછી પ્રભુને ધરો, ભોગ લગાવો, તુલસી પત્ર એમાં પધરાવો. 15-20 મિનિટ પછી આમ ટેરો આવે ને પછી ભોગ સરાવો. પણ ભગવાનને તમે ધાણી હાકર અને શિંગદાણા ન ધરો અને પાછા એમ કે ભગવાનને ભૂખ ન લાગે, તો પછી આ પધરાવ્યા શું કામ તમે ઘરમાં? ભગવાનને ભૂખ ન લાગે એવું તો સંન્યાસીઓ કે ब्रह्म भोगता नहीं है, अहम भोजनम नैव भोज्यम न भोगता. પણ સંન્યાસ પછી પણ કેટલા એવા મહાપુરુષો છે જે સાકારની ઉપાસના કરે છે તો ભોગ લગાવે, પ્રેમથી પૂજા કરે. तो वैसे भगवान भोगता भले ही नहीं है, लेकिन भाव दृष्टि से अरोकते. तो दाव जी और सब ग्वालों ने जो कहा वो झूठ नहीं बोले. तो भगवान ने जो बताया मां यशोदा को अपने मुख में, ये भी सत्य है कि मैं भोगता नहीं हूं. खाई वो चीज जाती है जो अपने से जुदा और अपने से बाहर होती है. मैया मुझसे जुदा, मुझसे बाहर कुछ भी नहीं. आज मां यशोदाए पहली વાર કબૂલ કર્યું કે હું જેને દીકરો સમજું છું એ દુનિયાનો બાપ છે, અખિલ બ્રહ્માંડ નાયકા પરમાત્મા છે. 2 હાથ જોડ્યા અને માં યશોદાએ પ્રણામ કર્યા, ભગવાનને વંદન કર્યા. અસ્તુતિ કરી ન જાય ભય માના, જગત પિતા મેં સુત. માં કૌશલ્યા પણ આ રીતે ભગવાનની, જ્યારે ભગવાને વિરાટ રૂપ દેખાડ્યું, રામે દેખ રાવા માતહી નિજ અદ્ભુત રૂપ, અખંડ રોમ રોમ પ્રતિ લાગે કોટી કોટી બ્રહ્માંડ. રામજીની લીલા અને કૃષ્ણ ભગવાનની લીલામાં પેરેલલ જાય છે. માએ હાથ જોડ્યા, નમન કર્યું ને એટલે ભગવાનને થયું કે આ તો ગડબડ થઈ ગઈ. હવે માં ખોળામાં ન બેહાડે, હવે તો સિંહાસન બનાવરાવશે, હવે માથે હાથ નહીં મૂકે, આશીર્વાદ નહીં આપે, હવે હાથ જોડશે, હવે ખીજાશે નહીં, ઠપકો નહીં આપે, હવે તો સ્તુતિ કરશે. અરે માં, હું ભલે દુનિયાનો બાપ હોઉં પણ તારો તો દીકરો થઈને આવ્યો છું. હું ભલે સૌનો નિયંતા હોઉં
પણ મને નિયંત્રિત તો તું કરે છે, હું તને વશ છું. અહમ ભક્ત પરાધીન હ્યસ્વતંત્ર ઇવ દ્વિજ. પણ હવે માને જ્ઞાન થઈ ગયું એટલે શું કરવું? એટલે ભગવાનને તો બધું આવડે ને, કે આ જ્ઞાનની માથે ધાબળો નાખી દો, ઢાંકી દો. એ ધાબળો એટલે માયા. વૈષ્ણવીમ વ્યતનોન્માયામ પુત્ર સ્નેહમયીમ વિભુ. ભગવાને માના જ્ઞાન ઉપર વૈષ્ણવી માયાનો ધાબળો, એનું આવરણ નાખ્યું. માં ભૂલી ગયા કે આ ભગવાન છે. પાછો પુત્ર ભાવ થયો. પુત્ર સ્નેહમયીમ વિભુ. દ્રોણ નામના વસુ પ્રવરની ધરા નામની પત્ની, એણે બહુ તપસ્યા કરી હતી. એને વરદાન મળ્યું હતું, ભગવાન તમારે ત્યાં પુત્ર બનીને આવશે. તમે ગાયોની બહુ સેવા કરી, ભગવાન તમારે ત્યાં ગોપાલ થઈને આવશે. ભગવાન ભલે જન્મશે બીજે, પણ તમારે ત્યાં આવીને મોટા થશે. એની બાલ લીલાનો આનંદ તમને મળશે. એટલે ભગવાન વસુદેવ અને દેવકીથી જન્મ્યા, પણ એ દ્રોણ નામના વસુપ્રવર અને એની ધરા નામની પત્ની એ નંદ અને યશોદા બનીને જ્યારે જન્મ્યા, ભગવાન એને ત્યાં પધાર્યા. ભગવાનની બાલ લીલાઓનો આનંદ તો નંદ અને યશોદાને મળ્યો છે. નરસિંહ મહેતાનું પદ છે, મેં કાનુડા તોરી રે ગોવાલણ, મોરલીએ લલચાણી રે. મેં કાનુડા તોરી ગોવાલણ, હરખે મેં તો ઈંઢોણી લીધી. ભરવા ચાલી હું પાણી રે. હરખે મેં તો ઈંઢોણી લીધી. એ ભરવા ચાલી હું પાણી રે. ગાગર બદલે મેં ગોળી લીધી. ગાગર બદલે ગોળી લીધી. આરાની છું અજાણી રે. મેં કાનુડા તોરી ગોવાલણ, મેં કાનુડા તોરી ગોવાલણ, મેં કાનુડા તોરી ગોવાલણ. મોરલીએ લલચાણી રે. મેં કાનુડા તોરી ગોવાલણ, મેં કાનુડા તોરી ગોવાલણ. ગાયને બદલે ગોધાને બાંધ્યો જી. ગાયને બદલે ગોધાને બાંધ્યો. દોયાને છું અજાણી રે. ગાયને બદલે ગોધાને બાંધ્યો. દોયાને છું અજાણી રે. છોકરા બાંધ્યા વાછરું વરાહે. છોકરા બાંધ્યા દૂધ માં રેડ્યા પાણી રે. તોરી ગોવાલણ,